સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ। લાજપુર જેલમાં આરોપીને જમવાનું ટિફિન અને વીઆઈપી સુવિધા આપવાના નામે બિલ્ડરના મિત્ર પાસેથી 12,000 રૂપિયા પડાવ્યાનો આરોપ। 20મી જુલાઈએ કઠોદરામાં રહેતા બિલ્ડર કાળુભાઈ પોશિયાની લસકાણા પોલીસે એક ગુનામાં ધરપકડ કરી હતી। ત્યારે નકલી જેલર રાજેશ ત્રિવેદીએ કાળુભાઈના મિત્ર અનિલભાઈને ફોન કરીને લાજપુર જેલની ઓળખ આપી કાળુભાઈને હાઈ સિક્યુરિટીમાં ન રાખવા, બહારના ટિફિનની સેવા અને વીઆઈપી બેરેકમાં રાખવા માટે આરોપી રાજેશ ત્રિવેદીએ 12,000ની માંગ કરી હતી। જો કે બાદમાં કાળુભાઈ જેલમાંથી બહાર આવતા તેમના મિત્રએ તમામ હકીકત જણાવી હતી, જે અંગે કાળુભાઈએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી नकली जेलर राजेश त्रिवेदी धरपकड़ करी। इसमें एक जो हमारे पास उस समय जो केस हुआ था फॉर्जरी का और जो स्कूल्स में फेक सिक्योरिटी गार्ड लगाने का, उस समय का जो आरोपी था कालू पोसिया, उसको हमने लसकाना पुलिस स्टेशन में उस गुनाह में धरपकड़ किया था। और इस केस में जो फरियादी है यही कालू भाई पोसिया है, कटोदरा गांव लसकाना का। ये जब इसकी जब धरपकड़ हुई तो इसके मित्र अनिल भाई अमरेलिया को एक फ़ोन आया और वो अनजान व्यक्ति अपने आप को उसने बताया कि मैं जेलर बोल रहा हूँ लाजपुर जेल का, और 12,000 रुपये आपको ट्रांसफ़र करने होंगे, तब इसकी सिक्योरिटी हम अच्छे से रखेंगे और इसको खान पान अच्छे से देंगे। इस तरह सी बात हुई